દાહોદથી સમાચાર વિદ્યાર્થીનીની હત્યાના મામલે આરોપી આચાર્ય ગોવિંદ નટ સસ્પેન્ડ થઈ ગયા છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ કર્યો છે સસ્પેન્ડ। દુષ્કર્મના પ્રયાસ બાદ કરી હતી હત્યા। હાલમાં ગોવિંદ નટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાની જાણકારી છે। પોલીસ તપાસમાં જે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે તેને લઈને આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ સસ્પેન્ડ કર્યા હોવાની જાણકારી। તો દાહોદમાં બાળકીના અપહરણની ઘટનામાં પોલીસ દ્વારા આરોપી આચાર્ય ગોવિંદ નટને મેડિકલ તપાસ માટે લઈ જવાયો। સિંગવડ તાલુકાની તોયણી પ્રાથમિક શાળામાં બાળકીની હત્યાના કેસમાં લીમખેડાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોપી ગોવિંદ નટનું મેડિકલ ચેકઅપ કરાશે। આચાર્યના અલગ અલગ સેમ્પલ લઈને તપાસ માટે મોકલાશે। જોકે આરોપી આચાર્ય ગોવિંદ નટે બાળકી સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી લીધી છે। તો ગોવિંદ નટ કે જે આચાર્ય તરીકે ફરજ બજાવતો હતો, માતાએ તેના પર ભરોસો મૂકી પોતાની બાળકીને તેની સાથે ગાડીમાં જવા, શાળાએ જ્યારે જઈ રહ્યા હતા ત્યારે ગાડીમાં જવા માટે પરમિશન આપી અને કહ્યું કે આપ આચાર્ય છો, જેથી આપ મારી બાળકીને લઈને જાઓ। પરંતુ ખબર ન હતી કે આચાર્યના વેશમાં આ વ્યક્તિ હેવાન છે, શૈતાન છે કે જેણે પોતાની હવસ મિટાવવા માટે એક બાળકીનો ભોગ લઈ લીધો। જ્યારે તે તેના તાબામાં ન થઈ તો તેનું ગળું દબાવીને હત્યા કરી દીધી। ત્યારબાદ ગાડી પોતાની શાળાના જ પાર્કિંગ કમ્પાઉન્ડમાં મૂકી અને ત્યાંથી નીકળી ગયા। હાલમાં પોલીસ તપાસમાં ગુનો કબૂલી લીધા હોવાની જાણકારી મળી રહી છે। નરાધમ આચાર્ય હત્યા બાદ હત્યારો પણ પોલીસ સાથે તપાસમાં જોડાઈ ગયો હતો અને જાણે મદદ કરી રહ્યો હોય તેવી રીતે નાટક કરી રહ્યો હતો। ગુનો કરી બચવાના નરાધમ ગોવિંદના હવાતિયા જોવા મળ્યા, પરંતુ પોલીસથી તે બચી ન શક્યો। આચાર્યએ બાળકીને પોતાની કારમાં બેસાડી જે આખો ઘટનાક્રમ રહ્યો, અવાવરૂ જગ્યાએ લઈ જઈને તેની સાથે દુષ્કર્મનો પ્રયાસ કર્યો। દાહોદના તોરણી પ્રાથમિક શાળામાં બાળકીના મોતના મામલે આરોપી આચાર્યએ બાળકી સાથે દુષ્કર્મના પ્રયાસ બાદ હત્યા કરી। લીમખેડા બાર એસોસિએશને લીધો મહત્વનો નિર્ણય। આરોપી આચાર્યનો કેસ ન લડવાનો લીમખેડા બાર એસોસિએશનનો નિર્ણય। લીમખેડા તાલુકા એક પણ વકીલ નરાધમ આચાર્ય ગોવિંદ નટનો કેસ નહીં લડે। આ ઠરાવ કરી આ આરોપી નો કોઈ વકીલ નહીં, બચાવ પક્ષ તરફે કોઈ વકીલ નહીં રોકાવાનો એવો અમે નિર્ણય લીધેલો છે। ઘટનાને લઈને શું કહેશો? આ રીતની ઘટનાને કઈ રીતે જુઓ? આ ઘટના એક ગંભીર પ્રકારની ઘટના બની છે અને સમાજના ન છાજે તેવી ઘટના બની છે, જેથી અમે ખૂબ દુઃખ વ્યક્ત કરીએ છીએ। આજે ખૂબ જ દુઃખદ ઘટના કહેવાય અને એના માટે વકીલ મંડળના તમામ સભ્યો એકત્રિત થઈને એવું નક્કી કરેલ છે કે આવા આરોપીઓને, આવા હીન કૃત્ય કરનાર વ્યક્તિઓને કોઈએ પણ કાયદાકીય રીતે મદદ કરવી। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા સૌરભ પાસેથી મેળવીશું। સૌરભ, હવે હાલમાં ખુદ આરોપીએ ગુનો પણ પોલીસ તપાસમાં કબૂલી લીધો છે અને સાથે વકીલ એસોસિએશનનો મોટો નિર્ણય, આગળની શું પ્રક્રિયા જોવા મળશે હવે? બિલકુલ કહી શકાય કે અત્યારે જે લીમખેડા બાર એસોસિએશન દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જે નિર્ણયમાં લીમખેડા બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ જે આ નરાધમ આચાર્યનો કેસ ના લડે તેવો નિર્ણય અત્યારે લેવામાં આવ્યો છે। બાળકીનો જે દુઃખદ ઘટના છે તેના કારણે આ નિર્ણય બાર એસોસિએશન દ્વારા અત્યારે લેવામાં આવ્યો છે અને હાલ જે આરોપીને કોર્ટમાં રજૂ કરવાની કામગીરી હાથ ધરાઈ રહી છે। જી આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં કોર્ટમાં આરોપીને રજૂ કરવામાં આવશે। પોલીસ રિમાન્ડની માંગ થઈ શકે છે। વિદ્યાર્થીનીના હત્યા મામલે, તેની પર દુષ્કર્મ આચરવાના પ્રયત્ન મામલે પણ પોલીસ વધુ પૂછપરછ માટે, તપાસ માટે પોલીસ રિમાન્ડની માંગ કરી શકે છે। તો દાહોદમાં હત્યાની ઘટના મુદ્દે કોંગ્રેસના મોટા આરોપ, આરોપી આચાર્ય રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોવાનો આક્ષેપ। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજે આરોપીના ફોટા જાહેર કર્યા। ગોવિંદ નટ પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે જોવા મળ્યો છે। સંઘના ગણવેશમાં કાર્યશાળામાં હોવાનો ફોટો। ચૂંટણીમાં આરોપી ભાજપનું કામ કરતો હતો, ભાજપની માતૃ સંસ્થા સાથે આરોપી જોડાયેલ છે તેવો દાવો કરવામાં આવ્યો। આવા લોકો ભાજપથી જ કેમ નીકળે છે એ પ્રશ્ન પાર્થિવરાજે ઉભો કર્યો છે। પાર્થિવરાજ કઠવાડિયાએ કહ્યું કે ભાજપે જે સંસ્કારો બીજાને શીખવવા માંગે છે એ પહેલા પોતાના કાર્યકરોને શીખવે। આચાર્યના પોતાના 3 ફેસબુક એકાઉન્ટ હતા। 2015-16 પછીની એક પણ પોસ્ટ અપડેટ દેખાતી નથી અને કેટલાક ચિત્રો, કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી જોડે પણ સંકળાયેલો હતો અને એમની, જેને કહી શકાય કે એમની સંસ્થા જોડે પણ જોડાયેલો હતો। ઘણા બધા લોકોના માધ્યમથી એ પણ સમાચાર મળ્યા
કે ચૂંટણીમાં પણ પાર્ટીનું કામ કરતો હતો. આ પ્રકારના વ્યક્તિને આ પ્રકારના સંસ્કાર કઈ રીતે મળ્યા અને આ જ પ્રકારના લોકો ભાજપમાંથી જ કેમ નીકળે છે સમજાતું નથી. તો શૈક્ષણિક સંસ્થાઓની ઘટના મુદ્દે કોંગ્રેસના પ્રહાર. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન. દાહોદ બોટાદની ઘટનાઓ શરમજનક. શૈક્ષણિક સંસ્થાઓમાં દીકરીઓ સલામત નથી. દાહોદની ઘટના વાલીઓ માટે ચિંતાનો વિષય બન્યું. સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ પર હોવાથી આવી ઘટનાઓ બની રહી છે. રાજકોટની ઘટનામાં પણ ભાજપના પદાધિકારી સામે આવ્યા. આવી પ્રવૃત્તિઓ કરનાર સામે કડક પગલાં ભરાય તો જ આવી ઘટના બંધ થશે. તો શૈક્ષણિક સંસ્થાઓમાં જે રીતની ઘટનાક્રમો બને છે એમાં દીકરીઓ સલામત નથી. આ સૌની ચિંતાનો વિષય એટલા માટે કે જે ઘટનાઓ આપણી સામે આવી એમાં ખાસ કરીને દાહોદની ઘટનાએ આપણા સૌના માટે ચિંતાનો વિષય, ખાસ કરીને વાલીઓ માટે પોતાની દીકરીઓને મોકલવી, માસૂમ દીકરીઓને, અને અહીંયા જે ઘટનાઓ થઈ એ આપણે સૌની સામે વાલીઓ માટે પણ આંખ ઉઘાડનારી. પણ સ્કૂલ મેનેજમેન્ટ કમિટી માત્ર કાગળ ઉપર હોવાના કારણે વાલીઓનું પણ અહીંયા સતત એ શાળાની વ્યવસ્થા ઉપર ધ્યાન રહેતું નથી. ગ્રામ્ય વિસ્તારની શાળાઓ હોય કે શહેરી વિસ્તારની, પણ માસૂમ દીકરીઓને પીકનારા ઉપર સખતમાં સખત પગલાં ભરાય તો જ આ પ્રકારના કારનામા કરનારા લોકો ઉપર રોક લાગે. કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું નિવેદન. કહ્યું, રાજકોટમાં બળાત્કારીના ફોટા પણ મંત્રીઓ સાથે હોય છે. ગળામાં કેસરી ખેસ નાખો એટલે ગેરપ્રવૃત્તિઓ કરવાનું લાયસન્સ મળી જાય છે. રાજકોટમાં બળાત્કારીનો જેની પર આક્ષેપ હોય એના ફોટા પણ ક્યાંક મંત્રીઓ સાથે હોય. એટલે કહેવાનો મતલબ છે કે ગળામાં કેસરી ખેસ નાખો અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો, એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે. જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય, જે પણ દબાણની કે ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે, બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ, એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે. અને સમાચાર પર નજર કરીએ. વાપીમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત છે. શાંતિથી ચાલતા એક યુવકને ઢોરે શિંગડે ચડાવ્યો. રસ્તા પરથી પસાર થતા એક યુવક પર અચાનક ઢોરે હુમલો કર્યો. વાપીના ચીરીમાં ઘટના બની છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. વાપીમાં અગાઉ પણ અનેક વખત રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પર રસ્તે રખડતા ઢોર દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. દિવસ રાત ઢોર રસ્તા પર અડીંગો જમાવે છે, પણ તંત્રને જરા પણ ધ્યાનમાં આવતા નથી. રખડતા ઢોરની સમસ્યાથી લોકો પણ પરેશાન છે. ગ્રામ પંચાયત કે નગરપાલિકા આંખ આડા કાન કરીને બેઠું છે તે અહીંયાથી સ્પષ્ટ જોવા પણ મળી રહ્યું છે. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા ભરત પાસે મેળવીશું. ભરત, જે રીતની પરિસ્થિતિ છે, વારંવાર રજૂઆત છતાં પાલિકા સિરિયસલી નથી લેવા માંગતી આ સમગ્ર ઘટનાને. જી બિલકુલ, તમામ શહેરી વિસ્તારોની આ જ હાલત છે. વાપી નગરપાલિકા અને બાજુની અન્ય જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાં પણ આ સમસ્યા સર્જાયેલી છે. અવારનવાર લોકો રજૂઆત કરે છે, પરંતુ તેમ છતાં હજુ પણ શહેરના રસ્તાઓ પર રખડતા ઢોરો દેખાઈ રહ્યા છે. અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો, વાપીના છીરી વિસ્તારની ઘટના છે, જ્યાં બે યુવકો ચાલીને જતા હતા ત્યારે રસ્તા પર ઉભેલા એક ઢોરે છે એક યુવક પર હુમલો કરી દે છે અને ઉચકી અને નીચે ફેંકે છે. આ ઘટના જો કે સદનસીબે યુવકને કોઈ ઈજા થઈ નથી, પરંતુ સમગ્ર ઘટના જે રીતે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આ પહેલી પણ શહેર અને જિલ્લામાં આવી અનેક ઘટનાઓ બની ચૂકી છે. જીવલેણ અકસ્માતો પણ સર્જાઈ ચૂક્યા છે. આથી શહેરના લોકોને આ રખડતી રંજાડના ત્રાસથી મુક્ત કરાવવા માટે હજુ સુધી કોઈ ઠોસ કદમ નહીં ભરેલા હોવાથી અવારનવાર આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આભાર સમગ્ર માહિતી બદલ ભરત. તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે, પરિસ્થિતિ એ છે કે વારંવાર રજૂઆત છતાં ગંભીરતા જોવા નથી મળતી. એવોર્ડ અને પ્રમોશનની લાલચમાં કેટલાય લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા. સુરતમાં કીમ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ મામલે નવો ઘટસ્ફોટ સામે આવ્યો છે. ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રેલવે કર્મીએ જ રચ્યું હતું. એવોર્ડ અને પ્રમોશન માટે ષડયંત્ર રચ્યાનો ચોંકાવનારો ખુલાસો થયો. તેઓએ રેલવે ટ્રેક પરની 2 ફિશ પ્લેટ અને 71 પેડ લોક ખોલી નાખ્યા હતા. ષડયંત્ર રચીને જાતે જ રેલવે વિભાગને જાણ કરી. આ તરફ આ મામલે પોલીસે કડક તપાસ કરી અને 3 આરોપીને અટકાયત કરી. જિલ્લા પોલીસે સુભાષ પોદાર, મનીષ મિસ્ત્રી, શુભમ જયસ્વાલ સામે કાર્યવાહી કરી છે. ખુદને પ્રમોશન મળે, એવોર્ડ મળે, લોકોના જીવ બચાવ્યા તેવું કહેવામાં આવે, તેના કારણે આરોપીઓએ આ કૃત્ય કર્યું હોવાનું જાણકારી છે.
પશ્ચિમ રેલવે સ્ટેશન પાસે પાટા પરથી જે ચેન ચડા કરીને જે ક્લિપો કરવામાં આવી એ અંતર્ગત છેલ્લા 4 દિવસથી જે સુરત જિલ્લા પોલીસ સ્ટાફ અને એટીએસ એનઆઈએની ટીમોએ હાલ 4 દિવસ તપાસ કરી હતી, જે અંતર્ગત ખાસ કરીને સુરત જિલ્લા પોલીસને એક મોટી સફળતા પણ મળવા પામી છે, જે અંતર્ગત 3 જેટલા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને ખાસ કરીને આજે એવોર્ડ અને પ્રમોશન મળે એ માટે રેલવેના આ કર્મચારી દ્વારા આ પ્રમાણે એક કાચો રચવામાં આવ્યો હતો। 2 ફિસલ પ્લેટ અને 71 પેડ લોક ખોલી લેવામાં આવ્યા હતા અને આ બાદમાં જાણે રેલવે વિભાગને પણ આ લોકોએ જાણ કરી હતી અને જિલ્લા પોલીસે હાલ સુભાષ પોલાર, મનીષ મિસ્ત્રી અને શુભમ જયસ્વાલની ધરપકડ કરી છે। તેમાં ખાસ કરીને સુભાષ પોલાર એ માસ્ટર માઇન્ડ છે અને મનીષ મિસ્ત્રી અને જે સરકારી રેલવે ખાતાનો કર્મચારી છે, જ્યારે શુભમ જયસ્વાલ જે છે એની ધરપકડ કરવામાં આવી છે। એવો હાલ રેલવે ખાતાની અંદર કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરી રહ્યા હતા અને ખાસ કરીને આ જે રેલવેની અંદર નોકરી કરતા હોય અને પ્રમોશન મળી રહે અને એ અંતર્ગત ખાસ કરીને જે આ પ્રમાણનો કાસો કરીને હીરો બનવાનો પણ એક પ્રયાસ જે આરોપીઓ કરી રહ્યા હતા અને ખાસ કરીને જે પોલીસોને પણ સાથે રહીને આ લોકોએ જે 4 દિવસની તપાસ કરી હતી, પરંતુ આ જે પોલીસોને જે શંકા જતા આ જે વ્યક્તિઓ છે એની સઘન પૂછપરછ કરતા સમગ્ર મામલો સામે આવવા પામ્યો હતો અને ખાસ કરીને આ ત્રણે મળીને આ 21 મિનિટની અંદર 71 જેટલી ક્લિપ કાઢી અને 2 ફિસર પ્લેટ પણ કાઢી નાખવામાં આવી હતી અને રેલવે ઉઠાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। કેમેરામેન સ્મિત રાઠોડ સાથે કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। ગાંધીનગરથી સમાચાર। ચિત્ર શિક્ષકોની કાયમી ભરતી કરવા માંગ, ઉમેદવારો રજૂઆત કરવા સચિવાલય પહોંચ્યા। છેલ્લા કેટલાય વર્ષોથી ચિત્રના શિક્ષકોની ભરતી ન કરાય હોવાનો દાવો। અશકાલીન ચિત્ર શિક્ષક પ્રથા બંધ કરવા કરી છે માંગણી। બાલવાટિકા ધોરણ 1 થી 8માં કાયમી ચિત્ર શિક્ષકની ભરતી સહિતના મુદ્દાઓ પર રજૂઆત 2013થી રજૂઆત કરી રહ્યા છીએ તેવું ચિત્ર શિક્ષકોએ કહ્યું। 15 વર્ષથી છેલ્લા સરકાર ભરતી કરતી નથી અને લગભગ હજારો વિદ્યાર્થીઓ એટીડી પાસ કરીને, ફાઇન આર્ટ્સ પાસ કરીને, પરીક્ષા આપીને સરકાર જે નિયમો બનાવે છે એમાં ખરા ઉતરીને પરીક્ષા પાસ કરીને બેઠા છે, છતાં પણ ભરતી થતી નથી। સરકાર અત્યારે અંશકાલીન શિક્ષક તરીકે અમારું જે ભરતી કરે છે તો અંશકાલીન પ્રથા અમારી નાબૂદ થાય અને માધ્યમિકની અંદર ઘણી બધી જગ્યાઓ એવી છે જ્યાં અમારું મહેકમ ઊભું થાય છે। દાહોદના જાલોદમાં એમજીવીસીએલની ટીમ પર હુમલો થયો છે। દાહોદ જિલ્લાના જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં વીજ ચેકિંગ માટે ગયેલી એમજીવીસીએલની ટીમ પર સ્થાનિકો દ્વારા બેટ વડે હુમલો કરાતા જુનિયર એન્જિનિયર અને હેલ્પર ઇજાગ્રસ્ત થયા। જાલોદ તાલુકાના પ્રથમપુર ગામમાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ સ્પેશિયલ ડ્રાઈવ માટે પહોંચી હતી। પ્રથમપુર ગામમાં ગેરકાયદે જોડાણ મામલે તપાસ કરી રહી હતી, ત્યારે જ કેટલાક લોકો ફરજમાં અડચણ પેદા કરવાનો પ્રયાસ કરી બોલાચાલી કરી હતી। વાત એટલી ઉગ્ર બની ગઈ કે મારામારી સુધી પહોંચી ગઈ। વીજ કંપનીના જુનિયર એન્જિનિયર અને હેલ્પર પર બેટ વડે હુમલો કરતા બંનેને ફ્રેક્ચર થયા હતા। ત્યાં અમે મીટર એક ઘરનું જોતા ત્યાં આગળ મીટર હતું નહીં, તો અમે ત્યાં આગળ ચેકિંગ કરવા માટે ઉતર્યા અને વાયર કે આ બધું શું છે એ અમે ભાઈને પૂછ્યું તો એણે હુમલો કરવાનો સ્ટાર્ટ કર્યો અને અમારા સાહેબને પણ ઈજા પહોંચાડી અને નાસભાગની અંદર મારો પડી જતો મારો હાથ બી ફ્રેક્ચર થઈ ગયો છે કે જે બી આ હુમલો કરે જે બી વ્યક્તિએ એમને સજા કરવામાં આવે, જેનાથી ભવિષ્યમાં કોઈ પણ હું આજે મારા પર હુમલો કરવામાં આવે છે, આવતીકાલે સવારે કોઈ બીજા મારા જેવા અધિકારી પર હુમલો કરવામાં ના આવે, કારણ કે અમે તો લોકોની સેવા કરવા માટે જ છીએ। સુરતની સમાચાર। નવસારી બજારમાં બાઇકમાં લાગી આગ। ચાલુ બાઇકમાં અચાનક લાગી ગઈ હતી આગ। ફાયરની ટીમે આગ પર મેળવ્યો છે કાબુ। સુરતથી સમાચાર મળી રહ્યા છે। નવસારી બજારમાં આગની આ ઘટના જોવા મળી છે। આગ કયા કારણોસર લાગી તે હાલમાં જાણવા નથી મળ્યું। કોઈ જાનમાલને નુકસાનની પણ જાણકારી નથી। હાલમાં આગને બુઝાવી દેવામાં આવી હોવાની જાણકારી। તો દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, ભર બજારમાં વચ્ચોવચ્ચ આ પાર્ક કરેલું બાઇક હતું કે જેમાં આગ લાગી ગઈ હતી। ફાયરની વિભાગને તુરંત કોલ કરવામાં આવ્યો અને ચાલુ બાઇકમાં આગ લાગવાથી ભયનો માહોલ પણ ફેલાઈ ગયો હતો। ફાયરની વિભાગે હાલમાં આગ પર કાબુ મેળવી લીધો છે। દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં નવી મામલતદાર કચેરી નજીક ઝૂંપડામાં ભીષણ આગ લાગી। અચાનક આગ લાગતા લોકો દોડતા થયા। આગ લાગવાથી ઝૂંપડું બળીને ખાખ થયું। ખંભાળિયા ફાયર વિભાગે આગને કાબૂમાં લઈ મોટી દુર્ઘટના ટાળી હતી। આગ કેમ લાગી હતી અને આગ કેમ કરતા લાગી તે જાણી શકાયું ન હોવાથી સદનસીબે એ પણ જાણકારી મળી રહી છે કે કોઈનો જીવ પણ નથી ગયો, પરંતુ આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી।
ગીર સોમનાથથી સમાચાર. ખેડૂતો સાથે ઠગાઈનો કેસ. સ્થાનિકોએ મામલતદાર પોલીસને આપ્યું આવેદનપત્ર. બેંક કર્મચારીઓ સામે કાર્યવાહીની માંગ. સહકારી મંડળીમાં ખેડૂતો સાથે છેતરપિંડી. પોલીસે મંડળી પ્રમુખ અને મંત્રીની કરી છે ધરપકડ. બોટાદના એગ્રોના દુકાન માલિકે ખેડૂત સાથે કરી છેતરપિંડી. ગઢડા તાલુકાના ઉગામેડીના ખેડૂત દ્વારા ખરીદી કરવામાં આવેલ ખાતરની બેગમાંથી રેતી નીકળેલી. ભોગ બનનાર ખેડૂતે સરદાર ફર્ટિલાઇઝર્સ એન્ડ એગ્રો કેમિકલ્સ નામની દુકાનમાંથી ખેડૂતે 25 થેલી ખાતર ખરીદ્યું. એગ્રો માલિકે ખેડૂતને દિવેલના ખોળના નામે સિટી કમ્પોઝ ખાતર પધરાવી દીધું. ભોગ બનનાર ખેડૂતે 23 થેલીનો ઉપયોગ કરી નાખ્યો, પરંતુ 2 થેલી ખાતરને પાણીમાં નાખતા સમગ્ર હકીકત બહાર આવી ગઈ હતી. ખેડૂતે ખેતીવાડી અધિકારીને જાણ કરતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. એગ્રો શોપ પર 128 બેગોની તપાસ કરતા દિવેલના ખોળની જગ્યાએ સિટી કમ્પોઝ ખાતર હોવાનું અધિકારીએ જણાવ્યું. ખેતીવાડી અધિકારી દ્વારા ખાતરના નમૂના લઈ આગળની કાર્યવાહી હાથ ધરી. આપણે વાવન ગાળો નીકળ્યો એટલે મજૂરને એવું કીધું એમાંથી 2 ખોબા તોડીને લેતો ઓગળી જાય તો આપણે ટીપા પદ્ધતિમાં સડાઈ દેવી. એ 2 ખોબા ડોલમાં નાખીને લાવ્યો હોય એટલે હું ખાટલે બેઠો બેઠો ઓગાળતો હતો. પાણી ડોળું થઈ ગયું. પછી છેલ્લે આમ હાથ નાખ્યો તો કાંકરા લાગી એટલે મેં કીધું આ ખાતર હજી આપણે ઓગળતું નથી. એટલે પછી મેં એમાં હાથ નાખી નીચેથી કાઢ્યું તો કાંકરા દેખાણા. અને જ્યારે અહીંયા અધિકારી આવીને શોખ કર્યો કે ભાઈ આ એડીનો ખોળ નથી, તો આવું ખોટું કહી અને ગ્રાહકોને છેતરવાનું કામ કરે છે ભાઈ આ સરદાર એગ્રોવાળા. એમની પાસે 128 બેગ મટીરિયલ પડેલ છે, પરંતુ તે દિવેલીનો ખોળ નથી, સિટી કમ્પોસ્ટ ખાતર છે. પણ ખેડૂતોને એ ટૂંકમાં દિવેલીનો ખોળ કરીને એની વેચાણ કરેલ છે અને એના નમૂના પણ અમે લીધા છે અને નમૂના છે એ લેબોરેટરીમાં જશે. એનું રિઝલ્ટ આવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. સુરતના વરાછા વિસ્તારમાં લાખોની છેતરપિંડી કરનાર 2 આરોપીઓને પોલીસે દબોચી લીધા છે. 2 આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ USDTમાં નામે 97 લાખની છેતરપિંડી આચરી હતી. સમગ્ર મામલે વરાછા પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેમની પાસેથી ₹51 લાખ કબજે કર્યા. 97,66,340 USDTમાં રોકાણ કરી અને ગમે ત્યારે પૈસા પાછા મળી જશે તેમ કહી અને આંગળીયા થ્રુ પેમેન્ટ મેળવી અને USDTના નાણાં જે ઓનલાઈન એપ્લિકેશનમાં જેવા પૈસા મળે એની સાથે 15 મિનિટમાં USDTમાં કન્વર્ટ થઈ તેઓને મળી જશે તેમના એકાઉન્ટમાં તેવું જણાવી વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરેલી. જે ચીટિંગ થયેલ હોય તે 97,66,000 રૂપિયા પૈકી 51,50,000 રૂપિયા તેમજ ફરિયાદમાં જણાવેલ બંને આરોપીઓ કમલેશ ઉર્ફે માઇકલ ક્યાળા તથા ચેતન રમેશભાઈ રંગાણી બંનેની ધરપકડ કરેલ છે અને ગુનાના કામનો મુદ્દામાલ હસ્તગત કરેલ છે. 97 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. વરાછા પોલીસ એક્ટિવ થઈ હતી અને ત્યારબાદ તેઓને પકડવામાં તેઓ સફળ થયા હતા. આરોપી પાસેથી 51 લાખ રૂપિયા કબજે લેવાયા છે. અને જે ડાઉન ટ્રેક ઉપર ફિશ પ્લેટ કાઢી અને અપ ટ્રેક ઉપર મૂકી દેવાની ઘટના જે સામે આવેલ હતી, જે અનુસંધાને સૌપ્રથમ RPF, GRP તમામ ત્યાં પહોંચી અને લોકલ કિમ પોલીસ સ્ટેશનને જાણ થતાં અહીંથી SP અને રેન્જ IG સાહેબે પણ ત્યાં વિઝિટ કરી અને આજે મોટા પાયે જાનહાનિ થાય અને ટ્રેનને જે ઉથલાવી નાખવાનું જે કોશિશ હતી એ અનુસંધાને BNSની કલમ 3(5), 61(2A), 62(125) તથા રેલવે અધિનિયમ 1989ની કલમ 150A અને 150(2B) તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટની કલમ 3 હેઠળ તાત્કાલિક ધોરણે ગુનો દાખલ કરવામાં આવેલો. ગુનાની ગંભીરતાને સમજી અને આની તપાસ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેક્ટર સુરત ગ્રામ્યને સોંપી DYSP કામરેજના સુપરવિઝનમાં LCB SOGની લોકલ પોલીસની 5 મેઇન ટીમ અને 11 બીજી તેમની જે હેલ્પિંગ ટીમ કુલ મળી 16 જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલ હતી. આ ગુના કઈ રીતે બન્યો, કોણે અંજામ આપ્યો, આ તમામ વિગતો સાથે સમગ્ર જિલ્લાની પોલીસની એ જ દિવસે સાંજે અને બીજા દિવસે વિવિધ ટીમો 150થી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા આસપાસનો જે વિસ્તાર છે
અંદાજે 5 કિલોમીટર જેટલો વિસ્તાર, એનું સર્ચ પણ કરવામાં આવેલ. NIA ની ટીમ, ગુજરાત ATSની ટીમ અને અન્ય એજન્સીના એંગલથી એ પણ તપાસમાં જોડાયેલ. જે સમય અને સ્થિતિ ગુનાવાળી જગ્યાની ચેક કરતા જે આમાં ટ્રેક ઉપર કામ કરનાર કર્મચારીઓ છે એમાંથી સૌથી જૂના કર્મચારી સુભાષકુમાર પોદાર, 39 વર્ષની ઉંમર છે, ઓલપાડમાં કિમમાં રહે છે અને મૂળ ભાગલપુર બિહારના છે. એમની સાથે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી જે પણ કિમમાં રહે છે અને પટના બિહારથી છે, તથા શુભમ જયસ્વાલ 26 વર્ષીય યુવક ઓલપાડ કિમમાં રહે છે અને મૂળ ચંદોલી ઉત્તર પ્રદેશના રહેવાસી છે. એમના આ ત્રણેય ટ્રેક પર કામ કરનાર કર્મચારીઓનું આ વિસ્તાર એમની એરિયા ઓફ ઓપરેશન ડ્યુટીમાં આવે છે, ટ્રેકને મેન્ટેનન્સ અંગેનું. સમય જોતા અને અનેકવિધ રીતે આ ત્રણ જણ પાસેથી પ્રાથમિક માહિતી મેળવી અને પૂછપરછ એમની કરવામાં આવેલ. જે સમયે જ્યાં જે વસ્તુ બનેલી અને જોયેલી એને અનુસંધાને પોલીસે એમની પાસેથી જ્યારે એમનું મોબાઈલ ચેક કરતા ખરેખર જે 28 સેકન્ડનો વિડીયો જે 5 વાગ્યા અને 20 મિનિટ પછીના બનાવનું જે બતાવવામાં આવેલ હતું એ વિડીયો રિસાયકલ બિનમાંથી પોલીસે રિકવર કરતા એ વિડીયો 4 વાગે 57 મિનિટ અને 56 સેકન્ડે એ વિડીયો બનેલ હોવાનું ટાઈમ અને ડેટના સ્ટેમ્પ સાથે પ્રસ્થાપિત થયેલ, જેથી પોલીસને આ વિષયમાં થોડું વધારે શંકા થવા લાગી કે આ વિડીયો ઉતારી અને ડિલીટ કરી દેવામાં આવેલું હતું. એ સાથે એની સાથે જે બીજા કર્મચારી છે મનીષકુમાર સૂર્યદેવ મિસ્ત્રી, એનું મોબાઈલ અને એમાં પણ રિસાયકલ બિન પોલીસે ચેક કરતા ડિલીટ કરેલા 3 ફોટા મળેલા, જેમાં એક ફોટો સવારના 2 વાગે 56 મિનિટનો છે, બીજો ફોટો 2 વાગ્યા અને 57 મિનિટનો છે અને ત્રીજો ફોટો સવારના 3 વાગ્યા અને 14 મિનિટનો છે, જેમાં આ જે ARC પેડલોક છે એ 3, 4, 5ની સંખ્યામાં એ પેડલોક ટ્રેક ઉપર પડેલા દેખાય છે. હવે આ બાબતની પોલીસ વધારે ઊંડાણપૂર્વક તમામ ટીમો આ કામમાં લાગી ગયેલી અને આની પૂછપરછ કરતા સુભાષ ના કહેવાથી સુભાષની સાથે મળી અને મનીષ અને શુભમે આ પેડલોક પણ કાઢેલા અને ફિશ પ્લેટ પણ કાઢી અને ટ્રેક પર મૂકી હતી. ખરેખર જે પ્રમાણે એમની મૂવમેન્ટની તમામ ટેકનિકલ માહિતી રેલવે વિભાગ પાસેથી માંગી અને આવી ગઈ છે, એનું એનાલિસિસ ચાલે છે. એ ટ્રેકને પેટ્રોલિંગ દરમિયાન, ટ્રેકના મેન્ટેનન્સ દરમિયાન આવું કૃત્ય સુભાષના કહેવાથી થયેલું છે, એ પ્રસ્થાપિત થયેલું છે અને 3 આરોપીઓએ આની કબૂલાત પણ કરી છે. તથા પોલીસ ઈરાદો આમાં જાણવો ખૂબ જ અગત્યનો હતો. પોલીસે ગહન પૂછપરછ કરતા પ્રસિદ્ધિ માટે, ઇનામ મળે એના માટે આ કૃત્ય કરેલું છે અને જે મોન્સૂનની પેટ્રોલિંગ છે એ હવે મોન્સૂન પૂરું થતાં બંધ થાય છે. તો જો પેટ્રોલિંગ બંધ થાય તો જે નાઇટનો જે બીજા દિવસનો ઓફ મળે છે એ ઓફ પણ બંધ થાય. એ આ 2 કારણ પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસને આરોપીઓની કબૂલાતમાં જાણવા મળેલા છે. તમામની 3 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે અને એમની પાસેથી જે 3 મોબાઈલ મળ્યા છે જે ટેકનિકલ. તો હાલમાં પ્રેસ કોન્ફરન્સમાં મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. સમાચારોમાં આપ અત્યારે બસ આટલું જ જોશો. આપ જોતા રહો ગુજરાતી નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી.